જો તમારા મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય અને થોડુંક પણ તીખું કે નમકીન ખવાઈ જાય તો તરત જ ખૂબ બળતરા થતી હોય, અતિશય લાલ ચાંદા થઈ જતા હોય, તો આજના વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે વિટામિનની ગોળીઓ કે ક્રીમ તમારા માટે નકામી છે અને આયુર્વેદ કઈ રીતે તમારા પેટની ગરમીને દૂર કરીને મોઢાના ચાંદાને કાયમ માટે મટાડી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે માનતા હો કે આમાં આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે તો અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ। તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે। તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો। અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી। મિત્રો, તમારી સાથે પણ ક્યારેક એવું થતું હશે કે તમારા મોઢામાં ચાંદા પડે જેને કારણે તમે જરા પણ તીખું ન ખાઈ શકો, ઇવન ક્યારેક પાણી પીવામાં કે બોલવામાં પણ તકલીફ થાય, એટલા બધા ચાંદાના દુખાવા કે બળતરા હેરાન કરતી હોય, ત્યારે તમે જે ડૉક્ટરને બતાવવા જાઓ એટલે ડૉક્ટર તમને ક્રીમ આપે, એ ક્રીમ લગાવવાથી ટેમ્પરરી ચાંદા શૂન્ય થઈ જાય અને બી કોમ્પ્લેક્સની ગોળીઓ આપે જે તમે ઢગલો બંધ ગળી ગયા હો, અને એ છતાં પણ જેવું તમે ક્રીમ બંધ કરો કે ગોળીઓ બંધ કરો એટલે વધીને 15-20 દિવસમાં ફરીથી ચાંદા આવી જાય, તો ખરેખર આ પ્રોબ્લેમ માત્ર ને માત્ર વિટામિનની ગોળીઓ ગળવાથી સોલ્વ ક્યારે નથી થવાનો, કારણ કે તમે સતત આ ગોળીઓના ચક્કરમાં અને ક્રીમના ચક્કરમાં ફસાયેલા હો તો તમે ખરેખર આનું સોલ્યુશન ક્યારે લાવી શકવાના નથી। આ વાતને સરળતાથી સમજવા માટે આપણે એક પ્રેશર કુકરના ઉદાહરણથી સમજીએ। ધારો કે તમે પ્રેશર કુકરમાં પાણી ગરમ કરવા મૂકો, વરાળ બનવાની શરૂ થાય, આ બધી વરાળ કુકરમાંથી ક્યાંથી બહાર નીકળશે? સીટીમાંથી। સીટીમાંથી વરાળ બહાર નીકળતી હોય એ સમયે જો સીટીમાંથી વરાળ તમારે નીકળતી બંધ કરવી હોય તો શું તમે સીટી ઉપર બરફ ઘસશો તો વરાળ બંધ થઈ જશે? ના, એના માટે તમારે સ્ટવને ધીમો અથવા તો બંધ કરવો પડશે। જ્યારે તમે ગેસ બંધ કરશો તો ઓટોમેટિકલી વરાળ નીકળવાની બંધ થશે, ઠંડક થઈ જશે। કંઈક આવું જ તમારા મોઢાના ચાંદા માટે છે। જ્યારે તમારા પેટમાં અતિશય ગરમી એટલે પિત્ત વધી ગયું હોય, તમારા કોઠામાં ગરમી વધી ગઈ હોય અને તમે માત્ર ને માત્ર મોઢા ઉપર ક્રીમ ઘસ્યા રાખો, એનાથી બરફ ઘસવાથી તમને ઠંડક નહીં મળે। તમારે ખરેખર તમારા પેટની ગરમીને મૂળથી ઓછી કરવી પડશે, તો અને તો જ તમારા ચાંદામાં કાયમી રાહત તમને મળશે। મોડર્ન મેડિકલ સાયન્સ આને માત્ર ને માત્ર વિટામિન બી કોમ્પ્લેક્સની કમી તરીકે જુએ છે। એનામાં પિત્તનો કે ગરમીનો કોઈ કન્સેપ્ટ જ નથી। તમે ઘણા બધા ડૉક્ટરને પણ પૂછતા હશો કે સાહેબ આ ગરમ પડે કે ઠંડુ પડે, મને ગોળી ગરમ પડે છે, ત્યારે ડૉક્ટર એમ જ કહેતા ગોળીઓ કોઈ ગરમ હોતી જ નથી। પણ આપણા આયુર્વેદમાં 5000 વર્ષ પહેલાં મહર્ષિ સુશ્રુતે આના માટે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે મુખપાક નામના રોગનો, અને મહર્ષિ વાઘભટ્ટે પણ પોતાના ગ્રંથોમાં આનો ઉલ્લેખ કરેલો છે। અષ્ટાંગ હૃદયના ઉત્તર સ્થાનના 21મા અધ્યાયના 57મા શ્લોકમાં પિત્ત જ મુખપાક તરીકે આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે પિત્તાત સપિત્તો રાગી ચ શારણાક્ત ઇવ દહ્યતે। એટલે કે જો પિત્તને કારણે તમારા પેટની ગરમીને કારણે મોઢામાં ચાંદા પડે તો એ જાણે તમને અતિશય પ્રમાણમાં કોઈ ઘા ઉપર મરચું કે નમક કે ક્ષાર છાંટ્યો હોય ને કેટલો બળતરા થાય એવો તમને બળતરાનો દુખાવો થાય। હવે આનું કારણ બહુ સ્પષ્ટ છે કે અમુક લોકોને કોઠા ગરમી હોય જ પહેલાંથી અને એને કારણે એમને મોઢામાં ચાંદા પડતા હોય, અને અમુક લોકો જે છે એ વધુ પડતું ગરમ અને તીખું ખાવાને કારણે પણ મોઢામાં ચાંદા પડતા હોય। ઘણા લોકો જે છે એ પોતાના ખોરાકમાં અતિશય તીખું, મરચું, તળેલું આ બધી વસ્તુનું વધુ પડતું સેવન કરે તો પેટમાં પિત્ત અતિશય વધી જાય અને મોઢામાં ચાંદા પડે। હવે ઘણી વખતે તમને એવું થશે કે સાહેબ હું તો તીખું નથી ખાતો, પણ હું તો સામાન્ય મમરા ખાઉં તોય મને મોઢામાં ચાંદા પડી જાય છે। તો એવા લોકોને ખરેખર વાત દોષને કારણે, એટલે કે મોઢું એકદમ સૂકું થઈ જવાને કારણે, ચામડી છોલાઈ જવાને કારણે મોઢામાં ચાંદા પડે છે। તો એ લોકો કંઈ પણ સૂકી વસ્તુ ખાય તો પણ એને મોઢામાં ચાંદા પડી જાય। તો આ બે પ્રકારના મોઢાના ચાંદા વિશે આજે આપણે વાત કરીશું કે જેમાં પિત્તને કારણે થાય છે અને વાયુ વધવાને કારણે થાય છે, અને આપણે વાયુ અને પિત્ત બંનેનું બેલેન્સ કરીએ એટલે મોઢામાં ચાંદા તરત મટી જાય। હવે મિત્રો, ચાંદાને દૂર કરવા માટે મેં તમને ઘણા બધા પહેલાં ઘરેલું ઉપચાર કીધા જ હશે, પણ આજે આપણે એને મૂળથી દૂર કરવા માટે કઈ 3 તકેદારીઓ રાખવી જોઈએ આયુર્વેદ પ્રમાણે એના વિશે જોઈએ। સૌથી પહેલાં તો આપણે એ કરવું જોઈએ કે પિત્તને શરીરમાંથી બહાર કાઢતા રહેવું પડે। જો તમારા પેટમાં પિત્ત સતત જમા થશે તો મોઢામાં ચાંદા સતત રહેશે। પિત્ત જમા થવાનું સૌથી મોટું કારણ છે કબજિયાત અથવા તો પેટ પૂરું સાફ ન થવું અને પેટમાં વાયુનું બનવું। આના માટે સૌથી પહેલો ઉપાય છે તમે હરિતકીનું નિયમિત સેવન કરો। હવે ઘણા લોકો એમ કહે છે કે હરડે જે છે એ તો ગરમ છે,
પણ ના, હરડે પિત્તને શરીરમાંથી બહાર કાઢનારી છે. એટલે તમે હરડેને સાકર મેળવી અને કાળી દ્રાક્ષ સાથે લેશો તો ધીમે ધીમે તમારા પેટમાંથી પિત્ત શરીરમાંથી બહાર નીકળવા માંડશે, તમારું પેટ સાફ રહેશે. હવે ઘણા લોકો એવા પણ હોય છે કે જેની અતિશય પિત્ત પ્રકૃતિને કારણે હરડે લે તો એને ગરમ પડતી હોય છે, અથવા તો બહેનોને ક્યારેક માસિક વહેલું આવી જતું હોય છે. તો આવામાં એમને આમળાનો ઉપયોગ કરવો છે. હરડેની જગ્યાએ તમે આમળાનો ઉપયોગ કરો સાકર સાથે, તો પણ તમારા શરીરમાંથી પિત્ત બહાર નીકળશે અને તમને ધીરે ધીરે ચાંદા મટવા મળશે. બીજો ઉપાય ખાસ એ છે કે તમે તમારા ખોરાકમાં જે છે એ ગાયના ઘીનું પ્રમાણ વધારો, અને ખાસ કરીને જમ્યાથી પહેલાં ગાયનું ઘી ખાસ સેવન કરો. પાચન શક્તિ પ્રમાણે ગાયનું ઘી સેવન કરશો તો પેટમાં ગરમાશ દૂર થશે, કારણ કે પિત્તનો સૌથી મોટો દુશ્મન છે ઘી. ઘી જે છે એ વધેલા પિત્તનું શમન કરે છે, પેટમાં ઠંડક કરે છે અને પાચન શક્તિને જાળવી રાખે છે. મોઢામાં પણ ચિકાશ ઉત્પન્ન કરે છે, જેને કારણે છોલાઈ જવું કે વાત વૃદ્ધિ થવાને કારણે મોઢું સૂકું થઈ જવાને કારણે ચાંદા નથી પડતા. એટલે ઘી જે છે વાયુ અને પિત્ત બંનેનું શમન કરીને તમને ખૂબ જ સારો ફાયદો આપે છે. આના માટે જમ્યાથી પહેલાં 1 થી 2 ચમચી ગાયનું ઘી, 1/2 થી 5 ચમચી આખા ધાણાનો પાવડર મિક્સ કરી અને એને ચાટી જાઓ અને પછી જમી લો. આવું કરવાથી તમને ખૂબ સારો ફાયદો થશે. ત્રીજી વસ્તુ, લગાવવા માટે શું કરવું? તો મોઢામાં લગાવવા માટે ગમે એટલી મોંઘીની સ્ટીરોઇડવાળી ક્રીમ તમે વાપરશો, એનાથી વધારે ફાયદો તમને જેઠીમધથી થશે. આયુર્વેદમાં એને યષ્ટિમધુ કહેવામાં આવે છે, આપણે એને જેઠીમધ કહીએ છીએ સાદી ભાષામાં. અને જેઠીમધ જે છે ને એ સ્ટીરોઇડલ ક્રીમ કરતાં પણ વધારે સારું કામ કરે છે, કારણ કે એનો નેચરલ ગુણધર્મ શું છે? એ રોપણ છે, એટલે કે રૂજ લઈ આવે છે. શીતવીર્ય એટલે કે અતિશય ઠંડી છે. અને ત્રીજું કે ચિકાશ ઉત્પન્ન કરનારી છે. આ ત્રણેય ગુણ આપણે જોઈએ છીએ ને ત્રણેય ગુણ જેઠીમધમાં છે. હવે જેઠીમધના પાવડરને તમે ગાયના ઘી સાથે અથવા તો મધ સાથે લગાડી શકો. મધ સાથે ક્યારે લગાડવું, ઘી સાથે ક્યારે લગાડવું? મોટે ભાગે જો તમારી અતિશય પિત્તની પ્રકૃતિ છે અને મોઢું એકદમ સૂકું પણ થઈ જાય છે તો તમે એને ગાયના ઘી સાથે લગાડો. મધ સાથે ક્યારે લગાડવું? ઘણી વખતે અમુક પેશન્ટને મોઢામાં ખૂબ જ ચિકાશ આવતી હોય છે, લાળ આવી જવાને કારણે પણ એમાં ચાંદા થઈ જતા હોય, તો તમે જેઠીમધને મધ સાથે લગાડો તો પણ તમને ખૂબ સારો ફાયદો થશે. તો આ રીતે આ 3 ઉપાય મેં તમને કહ્યા: હરડે અથવા તો આમળા, ગાયનું ઘી અને જેઠીમધ. આ 3 વસ્તુ તમે શરૂ કરશો એટલે તમારા પેટમાં ગરમી ઓછી થતી જશે. પણ હા, એની સાથે ખાસ ધ્યાન રાખો, વધુ પડતું નમક, અતિશય પ્રમાણમાં તીખાશવાળી વસ્તુ, વધુ પડતું ખાટી વસ્તુ, અથાણા, ચટણી, પાપડ, આ બધી વસ્તુનું સેવન તમે ટાળો, જેને કારણે તમારા પેટમાં પિત્ત ન વધે અને ખૂબ સરસ ફાયદો થાય. સાથે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે તમારી પાચન શક્તિને હંમેશા અપ ટુ ડેટ એટલે કે વ્યવસ્થિત રાખો. જો પાચન બગડશે તો પણ મોઢામાં ચાંદા નહીં મટે. મિત્રો, આશા રાખું છું કે તમને મોઢામાં ચાંદાનો આ વિડીયો ખૂબ સારી માહિતી આપનારો રહ્યો હશે. અને જો તમે કાંઈ પણ પૂછવા માગતા હો તો તમે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.